તો નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર આવી રહ્યા છે ચોરવાડથી। જૂનાગઢ મારિયા હાથીના તાલુકા ચોરવાડ ગામના રાકેશ ડાભી નામના યુવાનો શહીદ થયા। રાકેશ ડાભીના પરિવારમાં બે ભાઈઓ છે। તેમનો આ નાનો ભાઈ રાકેશ ડાભી હતો, જ્યારે આ સામાન્ય પરિવારમાં માતા પિતા મજૂરી કરીને બંને ભાઈઓને શિક્ષણ આપ્યું હતું અને પરિવારમાં માતા પિતા અને બંને ભાઈઓ હતા, જેમાં રાકેશ ડાભી નાનો હતો, જે શહીદ થતા આજે પોતાના વતન એવા ચોરવાડ ગામે તેમનું પાર્થિવ દેહ આવતા ચોરવાડ ગામ હિબકે ચડી ગયું હતું। શહીદનો પાર્થિવ દેહ વતન પડતા આવતા ચોરવાડ ગામ સ્વયંભૂ બંધ રાખવામાં આવ્યું હતું। હિમખનન થતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જૂનાગઢના ચોરવાડ ગામના જવાન શહીદ થયા હતા। આ જવાન સિયાચેનમાં ફરજ બજાવી રહ્યા હતા। ચોરવાડ ગામના રહેવાસી રાકેશ ડાભી અગ્નિવીરના પદ ઉપર નોકરી પર ગયા હતા। જૂનાગઢ જિલ્લાના ચોરવાડ ગામના રહેવાસી રાકેશભાઈ ડાભી 24/2/2023 અગ્નિવીરના પદ ઉપર નોકરી ગયા હતા। સેનામાં તેમની પહેલી પોસ્ટિંગ આસામમાં થઈ હતી, જ્યારે બીજી પોસ્ટિંગ લેહ લદ્દાખમાં થઈ હતી। આમ આર્મીમાં 19 મહાર રેજિમેન્ટમાં ફરજ બજાવતા ચોરવાડના જવાનની પોસ્ટિંગ સિયાચેનમાં થઈ હતી અને 2 વર્ષથી મહાર યુનિટમાં ચોરવાડનો યુવાન ફરજ બજાવતો હતો। લેહના બરફના તોફાનમાં ચોરવાડના યુવાન સહિત અન્ય 2 યુવાનો પણ શહીદ થયા હતા। પાર્થિવ દેહ ચોરવાડ ગામ ખાતે લાવવામાં આવતા ચોરવાડ ગામ હિબકે ચડી ગયું હતું। તેમને ગાર્ડ ઓફ ઓનર આપી તેમના પાર્થિવ દેહને અંતિમ સંસ્કાર આપવામાં આવ્યા હતા। હિતેશ પરમારનો રિપોર્ટ, ન્યૂઝ ટુડે, ચોરવાડ। આજરોજ ચોરવાડ મુકામે સૌરાષ્ટ્રના સપૂત રાકેશભાઈ દેવાભાઈ ડાભી પોતે દેશ રક્ષા કરતા કરતા પોતાના પ્રાણ ન્યોછાવર કર્યા અને આપણે બધાને એ સહી સલામત અને સુરક્ષિત રાખી ગયા। એવા બાળપણથી પોતે દેશની લાગણી અને દેશભક્તિ સાથે તે પોતાની ટ્રેનિંગ કરતા એમનું મિત્ર મંડળ અને તમામ ગામજનોએ આજે અહીંયા એમને શ્રદ્ધાંજલિ આપેલી છે। શહીદ યાત્રામાં 19 મહારમાંથી એમની રેજિમેન્ટ એ લોકોએ ગાર્ડ ઓફ ઓનર આપ્યું। તેમની 2 વર્ષની નોકરી અહીંયા માજી સૈનિક સંગઠન જૂનાગઢ અને ગામજનોએ જે પ્રેમ અને લાગણી બતાવી છે, અને ખાસ કરીને આ રાકેશભાઈ ડાભીએ કે એક સૌરાષ્ટ્રનો સપૂત કેવો હોય, એક કોળી સમાજનો દીકરો ધરતી ધ્રુજાવી દે કેવું હોય એ એને બતાવી દીધું કે 3 દિવસ સુધી લગાતાર બરફમાં રહીને પણ દેશને બચાવ્યો છે અને આખરે પોતાના જીવન હાર્યા છે પણ દેશને જીતાડ્યો છે। એવા રાકેશભાઈને અહીંયા શ્રદ્ધાંજલિ આપી છે, તો આપણે સૌ એને શ્રદ્ધાંજલિ આપીએ છીએ। જય હિન્દ, જય ભારત।